વરિયાવી બજાર પાસે ખજુરાવાડીમાં આવેલી 10 લાખની મિલકતની બોગસ ભાડા ચિઠ્ઠી બનાવીને કબજો કરી લેવામાં આવતા મિલકતના મૂળ માલિક દ્વારા આરોપી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ છે। મુગલસરી કોલીવાડમાં મરજાન સામી રોડ ઉપર રહેતા મોહમ્મદ દિહરોઝ મુનસી કપડાની દુકાન ધરાવે છે। તેઓની માતાએ સન 2012માં મોગલીશરાની ખજુરાવાડીમાં આવેલી મિલકત ખરીદી હતી। ત્યારબાદ તેઓની માતાએ વસિયતનામું કરી આપીને મોહમ્મદ કિરોઝીને મિલકતના માલિક બનાવ્યા હતા। આ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે આ મિલકત ઉપર સિવિલ દાવા કરાયા છે અને માલિકી હક માટે એક ભાડા ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં લખાવી લેનાર તરીકે નટવરલાલ મગનલાલ અને લખી આપનાર તરીકે અબ્દુલ અઝીઝ નૂર મોહમ્મદનું નામ હતું। આ ડોક્યુમેન્ટમાં ડીએનથી વાળાએ સહી કરી હતી। ડીએનથી વાળા માલિક ન હોવા છતાં પણ તેઓએ સહી કરી આપીને ત્યારબાદ નટવરલાલ મગનલાલની પણ સહી કરીને મુગલીસરાના વરિયાવી બજાર ખજુરાવાડીમાં રહેતા અબ્દુલ અઝીઝ નૂર મોહમ્મદ ઝરરાએ મિલકત પચાવી પાડી હતી। આ સમગ્ર મામલે અબ્દુલ અઝીઝની સામે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને પોલીસે ગણતરીના કલાકોમાં અબ્દુલ અઝીઝ નામના વ્યક્તિની ધરપકડ કરીને જેલ હવાલે કર્યું છે। તેની સાથે જ આરોપી વિરુદ્ધ લેન્ડ ગેમ્બલિંગ સહિતની કલમો લગાવીને કાર્યવાહી કરવાની માંગ મીડિયા સમક્ષ કરાઈ છે। મારું નામ અબ્દુલ સમદ મુનસી છે ને મારા ભાઈ છે મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનસી। એમની ખજુરાવાડીમાં જગ્યા છે, એની પર ખોટી રીતે કબજો કરીને ખોટા દસ્તાવેજ કાગળિયા તૈયાર કરી ને ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા। એના માટે એની પર લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને લાલગેટ પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી ને એને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એની પર કોણ છે સામેવાળો વ્યક્તિ ને કઈ રીતે કબજો કરાયો છે અને કેટલા વર્ષોથી કરાયો? સામેવાળો વ્યક્તિ છે મોહમ્મદ અઝીઝ એવું કંઈ નામ છે, અબ્દુલ અઝીઝ ઝરા એવું કંઈ નામ છે, એ જાણવા મળ્યું છે। ને એ વ્યક્તિ ઘણા સમયથી ઘણા લોકોને અંદર તૈયાર કર્યા છે, એવી રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે અને ઘણા લોકોને પ્રોત્સાહિત કર્યા છે એ વ્યક્તિએ। ને એવી રીતે ઘણા બધા વ્યક્તિ અંદર છે બધા કે જેની ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે, જે ખરેખર એ ગુનાના પાત્ર છે। જે આપણા ગુજરાતના કાયદાની મુજબ કે લેન્ડ ગેમ્બલિંગનો ગુનો દાખલ થાય ને મારી રજૂઆત છે, મારા ભાઈ વચ્ચે મારી રજૂઆત છે ને આપના માધ્યમથી કહેવા માગું છું કે એવા ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે જેનાથી આવા આવનારા કૃત્ય આવા વ્યક્તિ આવનાર આવું કામ કરી ન શકે।